બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકાના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। વિભાજનના નિર્ણયને લઈને આજે કાંકરેજ તાલુકાના તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો હતો। કાંકરેજ તાલુકાના લોકોની માંગ છે કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે। જે વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લામાં તેમને મૂકવામાં આવ્યા છે તેની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે। વધુમાં તેમનું કહેવું છે કે તેમને પાલનપુર સીધું અને સરળ પડે છે, ત્યારે વાવ-થરાદ તેમના માટે અટપટું રહે છે અને લાંબુ અંતર રહે છે, જેથી તેઓને પાલનપુરમાં જ રહેવું છે અને વાવ-થરાદ જિલ્લામાં જવું નથી। જો સરકાર દ્વારા માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અને ખેડૂત તરીકે ખાસ કરીને કહેવા માંગુ છું કે અમારે જે જિલ્લા પાલનપુર વિભાજન છે એ અમારા માટે બહુ સરળતા છે। તમારી માંગણી નહીં સ્વીકારે તો શું કરશો? અમારી માંગણી એ જ છે કે અમારે મેન સરકારને આદેશ છે કે અમારી માંગણીને સ્વીકાર કરે ને અમને પાલનપુરમાં રાખે। નહીં સ્વીકારે શું કરશો? નહીં સ્વીકારે તો અમે એનો ઉગ્ર વિરોધ કરીશું, ઠેર ઠેર એના રસ્તાનું આંદોલન પણ કરીશું। આ 50,000 માણસો આખા તાલુકાના અલગ અલગ ગામથી અહીં સવારના આવી ઠંડી કડકડતી ઠંડીમાં શિવોરી આવીને આજે ભેગા થઈને જે અમે કીર્તિસિંહ બાપુને જણાવ્યું છે અને એમને આશ્વાસન આપ્યું છે કે ગમે તેમ કરીને હું તમને પાલનપુરની અંદર રાખીશ।